હા, બાકી ધૂણતા તો બધાને આવડે સાહેબ. માથે ઓઢીને તમે અંદર દાંત કાઢતા ને હલતા હોય એ અમને તો માણાને ખબર નથી. અમે તો માં જ માનીએ છીએ કે અમારી માં છે. કરશો એ ભરવાને વગરનો છૂટકો નથી હો. એની પાસે મોટું કેલ્ક્યુલેટર છે, એનો હિસાબ મોડો થાય. 100 ગામની વાટેથી માણા એક ભરોહો લઈને આવે કે સાહેબ આપણે ખેંગારકા જઈએ ને અશોકભાઈ ના ખોળે વાત નાખીએ તો એની મેલડી દુઃખ ભાગે. પછી આ સાચું કરે છે ખોટું જાણે કરે, ઈ જાણે મેલડી જાણે, દુનિયા નથી જાણે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. 200 ગ્રામ ઝાડ લઈને મુઠ્ઠીઓ નાખીને કહો કે આવ્યા 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 આવ્યા. એની મંજિલ બહુ દૂર છે સાહેબ. ત્યાં જવા હાટું તો કાંઈક બી આવી ગયા. એની મંજિલ બહુ દૂર છે તો બધાને શોખ થઈ જવું છે. નથી જવાતું. એની ટિકિટ તો ભાગશાળીને જ મળે છે. કાળી બજાર લેવામાં કેટલાય લાઈનમાં ઉભા. પછી અત્યારે યુટ્યુબમાં હાલી ગયું, પડી ગયા પડી ગયા પડી ગયા. કાળી બજાર લઈ પડી જ જાય. એ લાંબુ ન હાલે. અને કાં તો ટાંકી ખાલી થઈ જાય. અત્યારે જો પેટ્રોલ પંપે પંપે રેશન કાર્ડ ની દુકાને લાઈન હોય એમ લાઈન છે. આ એમ થમસી એમ કોઈ ભુવાન પાવર હોય ને બાયું ચડાવે ને હવા મહિનો થાય છે. આ કોઈના બાપની જાગીરી નથી. અશોકભાઈ ભલે સાંભળે, બીજા ભુવાઈ ભલે સાંભળે, આ બેઠીઓની કોઈના બાપની જાગીરી નથી સાહેબ. જો એનો લીટો ચૂકી ગયા તો આજ અશોક છે ને એમાંથી અસકો થતા વાર ન લાગે, બીજે દી અસકો થઈ જાય. આઈટમ ટેકી લઈને વ્યા જાવ કે મારા દીકરાને કેન્સર છે, આ દાણા તો આપી દે અને ભરવા વાળી દાણા ભરી દે. પણ પછી તમે કેન્સર વાળા હોય ને એ રાતે હુઈ જાય. આવા ગાંડા નો હોય. શું કામ? દુનિયાની હારે નો બાજે. જેનો સુપ્રીમ માથે બેઠો એની હારે બાજે. જોજે હો તે ચુકાદો આપ્યો છે, ચુકાદો આપ્યો છે. એની માનમાં મારી કલમ તારી અવળી નો હારે. જોજે દુનિયા મને નાસ્તિક કહે છે, મને પોહાશે. પણ કોઈ એમ કે છે ખેંગાર કા ગયા તા મેલડી બોલીને બીજું બોલીને તેથી દેવી મને એમ થશે કે મારી મેલડી કે હેમાળે વહી ગઈ. બાપ મોમાઈનો એક નાનકડો એવો પ્રસંગ ભુવાજીનો ભાવ છે. ત્યારે આજનું સાહેબ પાલીતાણા અને પાલીતાણાની મારે બા મૂળું પરદિયો સોની થઈ ગયો. માં ભગવતી મનસાગરી મોમાઈનો પરમ ઉપાસક છે. અને તેથી આવડા મોટા મઠ મંદિર નતા, શિખરબંધ મંદિર તો હતા જ નહીં. એક નાના એવા ગોખલાની માલપા મારી મનસાગરી માં ભગવતી મોમાઈનો અખંડ દીવો જાતનો સોની પરદિયો જેનું નામ છે. રાજનિધિ માં ભગવતી મોમાઈનું ભજન. પણ જેમ જેમ દિવસો મહિના જવા એમ મૂળું પરદિયાનું ભજન પાકવા માંડી ગયું છે. રાત વીતે મારી મોમાઈ દિવસ ઉગે.
મેઘલી અંધારી રાત દિવસ ઉગે પેલા આપણા જે ગઈડિયાની ભાષા વહેલા પરોડીએ તેથી આ ઘડિયાળું નથી સાહેબ વહેલું પરોડ્યું પૂર્વ દિશાની માલમાં એક ચાંદેડું ઉગતું સાહેબ ચાંદેડું ઉગે ને એટલે ગઈડિયાને ખબર પડે 5 સવા 5 નો સમય થઈ ગયો એવા સમયે પાલીતાણાની બજારની માલબાઈ માંડવી શેરીની માલમાંથી નીકળી અને પાલીતાણાની બાજુમાં શેત્રુજી નદી છે સાહેબ આજની તારીખમાં છે શેત્રુજી નદીનો કાંઠો ઉતરી અને ખળખળ વહેતા પાણીની માલબાઈ એક પથ્થરની શિલાની માથે બેહી અને મોડું પરદિયો નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરી અને ત્યાંથી સીધો માંડવી શેરીની માલબા મારી મોમાઈના દરબારમાં આવે સાહેબ મારી બંસા કરી મોમાઈના ગોખલે દઈ અખંડ દીવાની સામે એક પગે ઉભા રહી 3 અગરબત્તી કરી અને તુહીમાં મોમાઈ તુહીમાં મોમાઈ તુહીમાં મોમાઈ 1 2 અને ત્રીજો આટો પૂરો થાય ન થાય ભજન બાગેલ સાહેબ એક મારા શબ્દને યાદ રાખજો સાહેબ કરોડો રૂપિયાની મૂર્તિ બેહારો ને મંદિરમાં પથ્થરની ઈ જડ છે એમાં ચેતન નો હોય બોલે નહીં સાહેબ કે પછી આપણા વડવાનો 71 પેઢીના વડવાનો જૂનો પાલક હોય એમાં હવા હવા વેતના લાકડાના જે ફળા હોય ઈ જડ છે કોઈથી બોલે નહીં પણ તમારું ભજન પાકી જાય ને તો જડમાંથી ની જવાબ મળે ભજન પાકવું પડે એક બે અને ત્રીજો આંટો પૂરો થાય ન થાય નાના એવા ગોખલાની મારી પાસે અખંડ દીવો હતો દીવાની જોજમાંથી મારી મોમાઈ બોલી મોડું ત્રીજો આંટો સાહેબ હાથમાં અગરબત્તી પૂરો ન થયો હાથ એમને થોભી ગયો કોણ ફરી વાર અવાજ આવ્યો મોડું અગરબત્તી માના ગોખલે ખોડી એક પગે ઉભા રહી 2 હાથ જોડીને એટલું કીધું કે મારી કોઈ દી નહીં અને આજ તારા દીવાની જોજમાંથી મને જવાબ મળે મૂળું 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 મારી ભક્તિમાં કઈ તને ભૂલ લાગી મારો ભરોહો કઈક તૂટી ગયો ક્યારે દીવાની જોજમાંથી ખાડ ખાડ દાંત કાઢીને મારી ભૂરી હાંઠ વાળી મોમાઈ બોલી મૂળું જો તારી ભક્તિ ખોટી હોય ને તો હું મોમાઈ કઈ બજારનું રમકડું નથી હો પણ મારા મૂળું આજ તારું ભજન બાકી ગયું છે આજ મારા મૂળું તું કે ને તું માગી નો કરી દઉં ને તો મને માંડવી શેરીની માલપા ગોખલે બેઠેલી મને મોમાઈ ને ખાધે ખોટવે પણ સાહેબ ઈ સમયનો જે ભગત ઈ સમયના ભુવા ઈ સમયની જે એની બંદગી મૂળું એ 2 હાથ આમ જોડેલા હતા ને 2 હાથ હેઠા કરી અને 2 હાથને આમ ફેલાવ્યા છે મોમાઈ મારા 2 હાથને ફેલાવું તો દેવતું દૂર નથી મારા 2 હાથને ફેલાવું તો દેવતું દૂર નથી પણ હું મૂળું માગું ને તું આપી વાત મને મોમાઈ મંજૂર નથી
તે બે પાખું વાળા પંખી બનાવ્યા ને ઈ તો ઉડીને આંખ આવ્યા જાય, પણ મારી આ મનુષ્ય દેહ રહ્યો ને, હું કાંઈક સૌ, હું કાંઈક સૌ, હું કાંઈક સૌ, મારી અમને તો ભગવાને પાંખું નથી આપી, અમે ઉડીને કેટલા પણ મારી મોમાએ કીધું કે મૂળું માગ, મારી સમય આવશે ત્યારે માગીશ. સમય આવે ને ત્યારે માગીશ, અત્યારે તો તારી દયા છે મારી, પણ માગું ને તેથી મને એટલું દેજે કે માયાના મોહમાં મોમાય હું તને ભૂલી ન જાઉં બાપ. મારો માગવાનો સમય આવે ને હું તારા ગોખલે આવીને ઉભો રહીને માગું ને તેથી મને એટલું દેજે કે એ સંપત્તિની માલિકા મોમાય હું તને ભૂલી ન જાઉં, એટલું જ દેજે. અને પછી મોમાએ વળતો જવાબ આપ્યો, મૂળું એકવાર પાલીતાણાના શોખમાં ઉભો રહીને આમ જમણો હાથ ઊંચો કરીને આંગળી લાંબી કરીને જો તારી આંગળીના ટેરવા માથે નો આવીને ઉભી રહું ને તો મને મનસા કરી મોમાઈને માનતો નહીં. મારી મોમાઈની હારે મુલો વાત કરે, મારી મોમાઈની હારે હારે મોમાઈને મૂળું પરજીઓ બે આવી વાત કરે છે. બજારની માલમાં કોઈ નીકળતા માણસો કાન દઈને સાંભળે કે મૂળું એકલો ઉભો છે, વાતું કોની હારે કરે. મેં હમણાં કીધું ને ભક્તિ કરો ને સાહેબ, પગ ખેંચવા વાળા હજારો છે, આપણે એક જ હોય ભક્તિ વાળા. પણ ગામના એક માણસે બીજાને ઈશારો કર્યો, બીજાએ ત્રીજાને કર્યો, 5 હાથ ભેગા ગયા, કાન દઈને સાંભળે છે. મોડું બોલે છે, સામે કોઈ બાઈ માણાનો અવાજ આવે છે, કાંઈ છે નહીં, એક ગોખલાની માલમાં દીવો છે, બાકી મૂળું છે. તો આ બાઈ માણા કોણ બોલતું? માં ને દીકરાની બેયની વાત પૂરી થઈ, દીવા સૂકવાની તૈયારી થઈ ગઈ, પણ મૂળું માં મોમાઈના ગોખલે 3 તાજમ ભરીને પછી પોતાના ઘરે જવા માટે પાછો વળ્યો. એટલે ઓલા બજારમાં 5 હાથ ઉભા હતા ને, એને આડા હાથ રાખીને કીધું કે એ મૂળો ઉભો રે, ઉભો રે, જાતનો પરદિયો હોણી છે, પણ જેના લોગની માલિકા મારી મનસા કરી મોમાઈના નામની માળા હતી છે. માળા હાથમાં લઈ કપાળે અડાડી, બે આંખે અડાડીને, પોતાની જીભે અડાડીને અંતરની માલિકામાં મોમાઈની યાદ કરી, મારી જોજે હો, તારી પાસે કોઈ દી માગ્યું નથી, હું જીવીશ ત્યાં સુધી માગીશ નહીં. પણ મારી આવડા જે 5 હાથ જણા જે ઉભા ને ઈ બોલે ને એનો જવાબ દઈ શકું ને એટલી મારી જીભાનની માથે આવીને એક પલવાર મારી મોંમાં ઉભી રહી ગઈ. એટલે ઓલા 5 હાથ હતા એને કીધું કે મળો, અમે અડધી પોણી કલાકથી ઉભા થઈ, એક ગોખલામાં ખાલી દીવો છે ને એની સામે તું બોસ, પણ તું બોલ, અને એની સામે કોઈ બાઈ માણા જવાબ આપતું હતું, તને ઈ કોણ છે? એટલે મેં હમણાં કીધું ને સાહેબ, નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા.
એટલે મોળું કીધું ભાઈ એ બધી વાત જવા દો, બીજી કઈ વાત કરો. કે નહીં મોળું, આ ગામ આખું તને ભગત કે છે, તારી સામે કોઈ લેડીઝ નો અવાજ આવતો અમે હાથે હાથ કાને કાને સાંભળવી. બાઈ કોણ હતી? એ બાપા તમને હાથ જોડું રવા દે, નહીં બોલું ત્યાં સુધી તને જવા નહીં દે. આ બાઈ કોણ બોલતી? ત્યારે મોળું એ બે આંખ બંધ કરીને એટલું કીધું કે ભાઈ હું બોલતો ને મારી સામે જવાબ આપતી ને, ઈ મારી મનસા કરી મોમાઈ હતી. બા તું કે તારી મોમાય બોલતી હતી એટલે તારી વાતમાં મેં આવી જાય એવું લાગે છે તને? ભાઈ હું મારા માર્ગે જાઉં છું, હું મારી માનું ભજન કરું છું, મારી મોમાય સિવાય બીજું કોઈ નતું. કે નહીં મળું એમ ન માની તો તારી મોમાય જો તારી સામે વાત કરતી હોય તો અમારે હવે પાલીતાણા ગામને જોવું છે. તારી મોમાઈ કેવડી છે અમને દેખાય. સાહેબ ધૂણતા બધાને આવડે. આવો સમય આવે ને ત્યારે ધોળા દીએ તારોડિયા દેખાય. હો હા, બાકી ધૂણતા તો બધાને આવડે સાહેબ. માથે ઓઢીને તમે અંદર દાંત કાઢતા હલતા હોય અમને તો માણાને ખબર નથી. અમે તો માં જ માનીએ છીએ કે અમારી માં છે. કરશો એ ભરવાને વગરનો છૂટકો નથી. હો એની પાસે મોટું કેલ્ક્યુલેટર છે, એનો હિસાબ મોડો થાય. 100 ગામની વાટેથી માણા એક ભરોહો લઈને આવે કે સાહેબ આપણે ખેંગારકા જઈએ ને અશોકભાઈ ના ખોળે વાત નાખીએ તો એની મેલડી દુઃખ ભાગે. પછી આ સાચું કરે છે ખોટું જાણે કરે, ઈ જાણે મેલડી જાણે, દુનિયા નથી જાણતી. કરેલા કર્મના બદલા દેવા પડે છે. 200 ગ્રામ ઝાડ લઈને મુઠ્ઠીઓ નાખીને કહો કે આવ્યા. એની મંજિલ બહુ દૂર છે સાહેબ. ત્યાં જવા હાટું તો કાંઈક બી આવી ગયા. એની મંજિલ બહુ દૂર છે તો બધાને શોખ થઈ જવું છે. નથી જવાતું. એની ટિકિટ તો ભાગશાળીને જ મળે છે. કાળી બજાર લેવામાં કેટલાય લાઈનમાં ઉભા. પછી અત્યારે યુટ્યુબમાં હાલી ગયું પડી ગયા કાળી બજાર લઈ પડી જ જાય. એ લાંબુ ન હાલે અને કાં તો ટાંકી ખાલી થઈ જાય. અત્યારે જો પેટ્રોલ પંપે રેશન કાર્ડ ની દુકાને લાઈન હોય એમ લાઈન છે. એ મળું તારી મોમાય હોય તો અમને ગામને દેખાડ. તારી મોમાય ને વાર જોવીશ. બાપા ને બાદિયો ડુંગર ખેડાય ખેતર ખેડાય મારી મનસાગરીનો રાફડો નો ખેડાય. તારી માતાને જે થાય એ અમે ગામ મળીને કરી દઈશું. પણ એકવાર તારી મોમાય અમને દેખાય. તારું ભજન સાચું હોય, તારી ભક્તિ સાચી હોય, ખરેખર જો મોમાય તારી યારે વાત કરતી હોય તો અમને મોમાય દેખાય કે બાપા હવે એ સમય વિયો ગયો. હવે આજનો દી મને જવા દો. કાલે હું આ ભગવતી મોમાય પાસે આવીશ ને
એટલે મારી મોમાઈ નું પૂછી જોઈ કે મારી મોમાઈ જવાબ આપશે ને એ જવાબ હું તમને આપીશ. કાંગારોળ કરીને મૂળું ત્યાંથી નીકળી ગયો, કારણ કે માઈ ભગત હતો સાહેબ. માઈ ભગત હોય ને બાયું નો ચડાવે, અને બાયું ચડાવે માઈ નો ભગત નો હોય છે. આઈ એમ થમસીન એમ કોઈ ભુવાન પાવર હોય ને બાયું ચડાવે ને હવા મહિનો નો થાય છે. આ કોઈના બાપની જાગીરી નથી. અશોકભાઈ ભલે સાંભળે, બીજા ભુવાઈ ભલે સાંભળે, આ બેઠીઓની કોઈના બાપની જાગીરી નથી સાહેબ. જો એનો લીટો ચૂકી ગયા તો આજ અશોક છે ને એમાંથી અસકો થતા વાર નો લાગે, બીજે દી અસકો થઈ જાય. આઝાદી કરી નીકળી ગયો, સંધ્યા ટાણું થયું, 4 વાગ્યા સુધી એને નીંદર આવતી હતી. ઈ રાતે મૂળું હૂતો નથી સાહેબ. શું કામ? કાળા માથાના માનવી જે બાયું ચડાવી કાલ દી ઉગે અને આવીને પાછા બજારમાં ઉભા રહે છે. મોમાય હું એને જવાબ આઈટમ ટેકી લઈને વ્યા જાવ કે મારા દીકરાને કેન્સર છે, આ દાણા તો આપી દે, અને ભરવા વાળી દાણા ભરી દે. પણ પછી તમે કેન્સર વાળા હોય ને એ રાતે હુઈ જાય, આવા ગાંડા નો હોય. શું કામ? દુનિયાની હારે નો બાંધે, જેનો સુપ્રીમ માથે બેઠો એની હારે બાંધે. જોજે હો તે ચુકાદો આપ્યો છે, ચુકાદો આપ્યો છે, એની માનમાં મારી કલમ તારી અવળી નો હાલે. જોજે દુનિયા મને નાસ્તિક કહે છે, મને પોહાશે, પણ કોઈ એમ કે છે ખેંગાર કા ગયા તા મેલડી બોલીને બીજું બોલીને તેથી દેવી મને એમ થશે કે મારી મેલડી કે હેમાળે વહી ગઈ. બાપ ચારનો સમય થયો, એક પલવાર આંખનું મટકું નથી માર્યું. 4નો સમય ચાંદડું ઉગ્યું, ખંભે કપડો જે નાવા માટે કાયમ ધોતી પહેરતો ખેસ નાખી હરડટ શેત્રુજી નદીનો કાંઠો ઉતરી અને જે પથ્થરની છિલા ઉપર બેહીને નાતો ને ખોબે ખોબે પાણી નાખી દેહને પવિત્ર કરી ત્યાંથી સીધો જ મોમાઈના ગોખલે છે. અખંડ દીવો બળતો 3 અગરબત્તી સળગાવી, પણ એ કાંટો ઉતર્યો, બીજો અને ત્રીજો આંટો ઉતરે ન ઉતરે, આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ છે. પણ મારી મોમાઈ કે મૂળું તારી આંખમાંથી આહુડું ગાલે આવે ને ગાલેથી દાઢી આવે, અને જો હું મોમાઈ બેઠી હોય અને મારી નજરે તારું આહુડું દાઢીએથી હેઠે પડે ઈ પેલા હું નો આવું તો તારી મોમાઈ નો
મોંમાં અવાજ કર્યો મૂળું. હાથમાં હળગતી અગરબત્તી ઝડપ દઈને ખોડી. આમાં મૂળું કોઈ દી નહીં. આજ તું મારી સામે ઉભો ને રોવે છે એનું કારણ મારી દુનિયા રોવા રહેશે. દુનિયા રોવા રહેશે, નહીતર મૂળું રોવે ને મોમાય. મૂળું તને મારા પ્રત્યે તને ભરોસો ન રહ્યો? હે, મારા પ્રત્યે તને ભરોસો ન રહ્યો? મારા મૂળું દુનિયા ક્ષેત્રે હું મોમાય કોઈ દી ક્ષેત્રો નહીં. મારી કાલે મને કીધું તું, મેં એવું કીધું તું સમય આવશે ત્યારે માગીશ. મારી એક જ રાતમાં સમય આવી માગ. મારી મારા માટે નહીં, તારી પાસે તો એટલું માગું છું. મારી સાંજે સંધ્યાટાણે વાળું કરીને હોઈ જાવ ને, સવારે ખાલી મારી આંખ ઉઘડે ને એટલે મોમાય હું તારો ઉપકાર માનું છું. ઘણા આપણને કે ને કે કાલે હાઈવે રોડે નીકળજે. ગાંડા, તને નથી ખબર, મને તો મારી માતા જગાડવાની, પણ તું હોઈ ગયો ને હવારે નહીં જાય તો તને ક્યાં મારી. મેં તને કીધું તું કે મારો સમય આવશે ત્યારે માગીશ, પણ મારી એક જ રાજમાં તે મને સમય લાવી દીધો. માગી બોલો. મારી તારી પાસે એટલું માગું છું. મેં તને જોઈ નથી, ખાલી દીવાની જોતમાંથી તું બોલે. મને ભરોસો છે કે મારી મોંમાં બોલે. મારી આ ગામની રયતને ભરોસો નથી. મારી ગામની રયત એમ કે છે તું જે બાઈ માણાની હારે વાત કરે છે, બાઈ માણા અમારે જોઉં તો તારી મોંમાં હોય, તમને મોંમાં દેખાય. બસ હું આટલી જ વાત. હા માં, જૈન તારી ગામની રયતને ઢોલ વગાડીને ગામના ચોકમાં ભેગું કરીને આખા પાલીતાણાને કહી દેજે કે જેને જેને મારી મોમાઈ જોવી હોય ને, હું વહેલા 5 વાગે નાવા જાઉં છું. કાલનો દી ઉગે એટલે હું 9 વાગે નાવા જાય શેત્રુજી નદીમાં. અને જેને મારી મોમાઈ જોવી હોય ને એ નદીના કિનારે ઉભા રહેજો, હું મારી મોમાઈ થઈને પણ મારી હું તો હમણાં જઈને ઢોલ વગાડીશ. ગામની રયત ભેગી થશે. કાલ દી ઉગે 9 વાગે એટલે નદીના કિનારે માણા આગલા ઠઠ ઉભા રહી જાય છે. તો મારી તું આવીશ કઈ રીતે? હે મારી તું આવીશ કઈ રીતે? અને ત્યારે મારી મોમાએ કીધું કે મૂળું, દરરોજ પથ્થરની શિલા ઉપર બેન દીકરા તું હાથે પાણી નાખે છે. હા માં, હા ભાઈ. ગામની રેત નદીના કિનારે ઉભી રહે, જે પથ્થર ઉપર બેસ ત્યાં બેહી અને 3 ખોબા પાણી નાખી અને પછી 2 હાથને ઊંચા કરી અને 3 વાર બોલજે, આવજે મારી મોમાઈ, આવજે મારી મોમાઈ, આવજે મારી મોમાઈ. આનો 3જો શબ્દ પૂરો થાય અને બાળક રોવે જન્મ દેનારી જનેતા થોડીને ઘોડિયામાંથી તેડી લે હે અને વાલ કરે, એમ તારો 3જો શબ્દ પૂરો થાય ને આકાશમાંથી ઉતરું તારા ગામની રયત નદીના કાંઠે જોવે. એમ જો આવીને તને માથું છોડી નવરાવું નહીં તો તારી દેવી દુબળી નથી મારો
હોય. ધજાની પૂંછડી બને જે બાજુ પવન આવે બાજુ ફગ ફગો એનું કામ નથી. ફરવો હતો ને સાહેબ, એક દી કાચના ટુકડા હતા, આજ કોહિનૂર બનાવી. માના ગોખલે માથું નાખી અને મોડું ખૂબ રોયો સાહેબ. શું કામ રોયો? મારા માટે એક નદીની માલપા મારી મોમાઈ દેવના દરબારમાંથી તારે ધક્કો થાય છે સાહેબ. પછી જે મોમાઈ બોલી, મળું નદીની અંદર ધક્કો નહીં પણ મારો બનીને જીવે ને, ગામના ચોકમાં એમ કે વેસાઈ જાણજો, વેસાઈ તો જાવ તારી મો. આટલી વાત કરી, મા દીકરાની વાત પૂરી થઈ એટલે હાવ નવરા હોય ને એને બીજું ધંધો જ ન હોય. હજી માના દરબારમાંથી ફળિયામાંથી બજારે પગ મેગો ત્યાં ઓલા હાથ હતા ને 70 ઉભેલા. કેટલા? 70. નવરા નખોદ વાળા એમ કે હાથ હતા આગલેથી બજારમાં જઈને જોયું તો 70 ઉભેલા. એ મોડું ઉભો રે, પાછી ડોકમાં માળા હતી અને આંખે અડાડી કપાળે જીભાને અડાડી. મારી કાંઈ મારાથી એડું ટેડું ન બોલાયો. દુનિયા ભલે દોરંગી મને ગમે એમ બોલે ને, પણ ત્યાં તો બોલ્યા એક આરે 70 બોલ્યા. કા મોડો પૂછું તારી મોમાઈ ને? હા ભાઈ પૂછું. ક્યારે તારી મોમાઈ દેખાડે છે? કે ભાઈ દરરોજ મારો નિયમ છે, હું 5 વાગે એટલે શેત્રુજી નદીમાં નાવા જાઉં છું, પણ આજની રાત વીતે ને કાલનો દી ઉગે 9 નો ટાઈમ મને મોમાઈ આપ્યો છે. ઈ પેલા આજે દી આઠમે પેલા પાલીતાણાના ચોકે 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 ઢોલ વગાડી અને કહી દો કાલ દિવસના 9 વાગે એટલે ગામની રયત બધી શેત્રુજી નદીના કાંઠે આવે. મોડું પરદિયો એની મોમાઈ દેખાડવાનું. આટલું કઈ અને મોડું એના ઘરે વહી ગયો. પણ ઓલા નવરા 70 હતા ને જે ઓલા ઢોલ વગાડે વાલ્મીકી, ઘરે ઘરે થઈને કીધું ભાઈ જેટલાના ઢોલ હોય એટલાના ઢોલ ડોકમાં નાખી અને દી આઠમે પેલા આખા ગામમાં ઢોલ વગાડી નાખો અને કહી દો કાલનો દિવસના 9 વાગે પેલા બધી રયત ગામના નાના મોટા ભાઈઓ બહેનો વડીલો શેત્રુજી નદીના કાંઠે આવીને ઉભા રહી. શેત્રુજી નદીના કાંઠે આવીને ઉભા રહી. ક્યાંથી પાલીતાણાની માલમાં ઢોલ વાગ્યા દેવી.
ગામના ચોકે ચોકે ઢોલ વાગે. રયત ઘરમાંથી બહાર આવીને ભાઈ શેનો હાથ બને? ઢોલ વગાડવા વાળો એટલું જ બોલે, હે પાલીતાણાની રયત, કાલના દી ઉગે 9 વાગે ઈ પેલા શેત્રુજી નદીના કાંઠે આવી ઉભા રહેજો, હાલ સાંભળજો. ઢોલવાળા એની ફરજ પૂરી કરી હાથ વાળીને વ્યા ગયા. અત્યારે તો સમય નથી, મોબાઈલ ની દુનિયા થઈ ગઈ. પેલા આપણા આવા ગામમાં કઈક ખોવાય તોય રૂખી ઢોલ વાલ્મીકી વગાડે અને વસ્તુ દર દાગીનો જેને મળ્યો એ આપી જાય કે ભાઈ ફલાણા ભાઈ નો દર દાગીનો ખોવાનો છે, મળ્યો એના ઘરે દી આવજો, હાથ સાંભળજો, આવો અવાજ પાડે એટલે દાગીનો થઈ જાય છે. રૂખી સમાજે, વાલ્મીકી સમાજે આ હિન્દુસ્તાનની રયત માટે ખૂબ ભોગ આપ્યો છે, ખૂબ ભોગ આપ્યો. ખોવાય તમારું ને મારું ગામના ચોકની માલપા ઉભા રહીને એના ગળામાંથી અવાજ પાડે એ આપણા દુઃખના ભાગીદાર. અત્યારે મોબાઈલની દુનિયા થતા એ કઈ નહીં. પણ માણસો કોઈ 3 વાગે જાગી ગયા, 2 વાગે જાગી ગયા, 4 વાગે જાગ્યા, 5 વાગે જાગ્યા. ગળીથી થાય જગ્યા નો મળે. 5 વાગે વહેલા જઈને નદીના કાંઠે ખોડાઈ ગયા. દિવસના 8 વાગ્યા અને મૂળું પરજીયો પોતાના ઘરેથી નીકળ્યો, પણ ડગલે મોમાય પગલે મોમાય. જોજે હો મારી દુનિયા મને ગમે કે, પણ તારા નામનો શબ્દ કોઈ વાંકો બોલશે ને મારી હું સહન નહીં કરી, ચીપકાઈને મરી જાય. પણ શેત્રુજી નદીના કાંઠે ગયો ને, આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. પીળી પાંખની ભમરી બનીને મારી મોમાય જમણા ખંભાની માથે બેસી ગઈ છે. જમણા કાનમાં ગેબી અવાજ કર્યો, મૂળો કાનમાં ગેબી અવાજ કર્યો, મૂળો મૂંઝાતો નહીં હો. દુનિયાની માલપા તારી ઉઘાડી આંખ છે, છેલ્લો શ્વાસે આંખ બંધ થાય ને ત્યાં સુધી જો તને એક પલવાર રેઠો ભેગું તો હું મોમાય. નદીનો કાંઠો ઉતર ને ઈ પેલા હવે જેટલા વાલ્મીકી સમાજના ઘર છે ને ન્યા જઈને મારી મોમાઈના નામનું વાયક દિયા બધાય ઢોલ વાળાને બોલાય. નદીના કાંઠે ઢોલ વગાડે અને તું 3 ખોબા પાણી માથે નાખીને 3 વાર મને અવાજ કર. અને ભલામણા જો કદાચ મારી લાખેની હાંઠ લઈને આકાશમાંથી ઉતરવું નહીં ને તો મારા મૂળું એમ માનજે કે તારી મોમાં એમાળે હાડ ગાળવા ભાઈ. નદીના કિનારેથી પાછો વળી અને જેટલા વાલ્મીકી સમાજના ઘર હતા બધાને આમંત્રણ દિયાયું, ભાઈ કાલે તો તમને ગામની રયતે કીધું ને તમે હાથ પાડ્યો, પણ આજ મારી મોમાઈનું વાયક છે, બધાય ઢોલ લઈને હાલો. મોર વાલ્મીકી સમાજ ઢોલ વગાડે અને વાહે મૂળું ડગલે મોમાય પગલે મોમાય. ક્યાંય વા શેત્રુજી નદીના કાંઠે આવી અને પછી
જેટલા વાલ્મીક સમાજના વડીલો હતા, જેની ડોકમાં ઢોલ હતા, મૂળું બધાયને પગે લાગ્યો છે. વડીલો, તમે અમારા પૂજનીકો છો, સારા મોડા ભલા પ્રસંગમાં તમારી હાજરી હોય, તમે અમારા દુઃખના ભાગીદાર છો. પણ આજ એવો ઢોલ વગાડજો કે ઇન્દ્રના દરબારની માલમાં મારી મોમાઈ બેઠી હોય ને, મારો અવાજ સાંભળી પહેલા તમારા ઢોલનો અવાજ એના કાને જવો પડે. અને પછી સાહેબ વાલ્મીકી સમાજના યુવાનો જે વડીલો હતા, ઢોલ વગાડ્યો પણ કોઈના હાથમાં દાંડીઓ ભાગી ગઈ, કોઈ એક હાથે થાપી મારે, આંગળીઓની માલપાથી લોહીની શેજ ઉડે, પણ જેટલા વાલ્મીકી હતા એના એક જ જીવાનની માથે એના મોમાય 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 ઢોલ વાગ્યો. 9 નો ટેમ થયો, સૂર્યનારાયણ ઉગ્યા ફલન ઉગ્યા ફાણ ફાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગન માન તું રાખજે કાશ બરાબર અડુડાટી કરતો ઉગ્યો ત્યાં તો જીવનના ગર્ભના ધારા. ઇન્દ્રના દરબારની માલમાં ઇન્દ્ર રાજા પ્રભાતના બોરમાં કદેરી ભરીને બેઠો. એક બાજુ 9 લાખ લોબડિયાળિયું, એક બાજુ હજારો હાથવાળિયું, એક બાજુ સતી સતી ઓલિયા પીર પેગંબર, બધાય ડાયરાની માલમાં બેઠા ને ઢોલનો અવાજ ઇન્દ્રના દરબારમાં. હેડબાગ 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 હેડબાગ. ઇન્દ્ર રાજા પોતાના સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા. હે દેવો, આ મૃત્યુલોકની માલમાં આ શું વાગે છે? એટલે દેવ સભાની માલમાં બેઠેલી મારી મનસાગરી મોંમાં ઉભા થયા છે. મહારાજ મહારાજ, મૃત્યુલોકની માલમાં પાલીતાણા ગામ છે. પાલીતાણા ગામના પાદરમાં શેત્રુજી નદી છે. આજ મારે મારા ભગતની આબરૂ રાખવા જવાની છે. આ ઢોલ મારા લોબડિયાળી બોલી, દેવી આવા મૃત્યુ લોકમાં ઢોલ વાગે તમને બોલાવે છે તો અમે પણ મનુષ્યના રૂપ લઈને શેત્રુજી નદીના કાંઠે તમારી પહેલા થઈને ઉભા રહે. અમારે જોવું તમે તમારા ભગતની ઇજ્જત કેમ રાખવા. ભગવતીઓથી નોખા નોખા બાયુના પોશાક પહેરી નદીના કાંઠે ગોઠવાઈ ગયા. જતી સતી ઓલિયા પીર પેગંબર ઈ પણ સુરબલ સોયણી કહેબત કેડીઓ માથે આટકાની બાગડીઓ નદીના કાંઠે ગોઠવાઈ ગયા. મોમાઈ અમે જાય તમારે હું મારા ભગત આરે સત્ય એનો ત્રીજો અવાજ પડે ત્યારે મારા તમે જાઓ બધા નીકળો. દેવ સભા ખાલી થઈ ગઈ. દેવ જો આવો ખેલ જોવા આવતા હોય અને તમે લોબડીઓ ઓઢીને ધૂણો પછી માણસ જોવાનો આવે, પણ સત્ય ધૂણજો, નકુસામાં આંગળી નો આવી જાય એટલું ધ્યાન રાખવાનું છે. બેલેન્સ હોય એને નહીં વાંધો આવે, પણ નીલ ખાતા વાળા કૂદકા માર છે ને એ આવી જાય છે. ઢોલ વાગે અને દેવોએ આવીને આમ જોયું, ઓલા ઢોલ વગાડતા હાથની માલમાંથી લોહીની ધાર થાય, પણ બે આંખું માં તુહી મોમાય તુહી મોમાય તુહી મોમાય તુહી મોમાય. વાલ્મીકી સમાજને પણ મારી મોમાયનો તાર લાગી ગયો. અને પછી જે પથ્થરની શિલામાંથી બે તો ત્યાં બેહી એક ખોબો બીજો ત્રીજો, પછી બે હાથને ઊંચા કર્યા, આવજે મોમાય આવજે મોમાય આવજે મોમાય. ત્રીજો અવાજ થયો ત્યાં તો આકાશમાંથી વીજળી આવે એમ મારી પૂરી
હાઈટ માંથી આકાશમાંથી ઉતરી હાઈટ ને શેત્રુજી નદીના વહેતા નીરમાં ઉભી રાખી માં મોમાઈ નીચે ઉતરી દશક ડગલા ભરી અને મોડું તો સાહેબ બે આંખોને બંધ હાથ ઊંચા છે પછી મોમાએ શેત્રુજી નદીમાંથી પાણીનો ખોબો ભરીને મોળુની માથે નાખી અને જન્મ દેનારી જનેતા જેમ બાળકનું માથું છોડે ને એમ મારી મનસાગરી મોમાય મંડી માથું છોડે. ઓલા નદીના કાંઠે ઉભા હતા માણા કે ને બે આંખો ચાર આંખો થઈ ગઈ ચાર આંખો. ઓહો વાહ મોડું તારું ભજન વાહ તારી મોમાય વાહ તારું ભજન વાહ તારી મોમાય બસ એક જ નામ બતાડ્યું માં મોમાય. બધાને દર્શન આપ્યા બધાએ નદીના કિનારેથી પગે લાગ્યા માથું નમાયું. મારી હવે સતના પારીખા મેં કોઈ દી નહીં પણ જાતા પહેલા મારી મનસાગરી મોમાએ જે હાડી ચૂંદડી ઓઢી હતી ને એના છેડેથી હોનાની 5 કિમી છોડી. સોનાની કિમી હજી આમાં નવયુવાનોને ખબર ન હોય કિમી શું છે. 5 કિમી છોડી જમણા હાથમાં આમ લઈને મૂળુના જમણા હાથમાં દીધી કે લે મારા મૂળો. મારી આનો પૂછો નથી હું તો તારી ભક્તિ તારા નામનો મારી આને શું કરું સાંભળ. માણાના ઘરે જો ઢોલી ઢોલ વગાડે માણા એને 5 રૂપિયા આપતા હોય તે મારા નામનું વાયક આપ્યું છે. હાથની માલમાં આંગળીઓમાં 10 આંગળીઓમાં લોહીની શેડું ફૂટે છે છતાં હજી ઢોલ બંધ નથી થયો. હું મોમાઈ વહી જાઉં ને પછી આ સોનાની 5 કિમી વાલ્મીક સમાજને શીખ આપી. આશીર્વાદ લઈને માં મોમાઈ પાછા વીજળી આકાશમાં ચડે વીજળી આકાશ નહીં ચડે. મૂળું નીતરતા ભીના કપડે હાથમાં 5 સોનાની કિમી છે. 8 જે ઢોલી ઢોલ વગાડતા એમાં વડીલ હતા ને એની સામે જઈ 2 હાથ જોડીને એટલું કીધું કાકા તમે મારા વડીલ છો લ્યો સોનાની 5 કિમી. પણ વાલ્મીક સમાજ ભાઈડો ને 2 બાસકા હશે ડોકમાંથી ઢોલ નીચે મેકી જમણા હાથની મારી પાસે સોનાની 5 કિમી લઈ માથે ચડાવીને કીધું મૂળું અમને ખબર છે અમે નજરે જોઈ તું નથી દેતો તારી મોમાઈ આપે છે પણ મેં માથે ચડાવ્યું એટલે પાલિતાણા સમાજના આખા વાલ્મીક સમાજે માથે ચડાવ્યું. હે મૂળું દેવના દર્શન કરે કોઈ મારા ખાલી હાથે ન આવે ને કે ના તો અમારા ભવે ભવના આ દેહના પ્રાશિત મટી ગયા છે તારી મોમાઈ એમ જોઈ. વાલ્મીક સમાજ તરફથી આ 5 સોનાની કિમી અમે તને પાછી અત્યારે પણ આપણે દેવ દરબારમાં જઈ કાંઈ ન હોય તો 5 રૂપિયા 10 રૂપિયા તો દેવ દરબારમાં મેકીએ છીએ. તે મોમાઈના દર્શન કરાવ્યા અમારે વાલ્મીક સમાજને ખાલી હાથે દર્શન ન કરાય. આ 5 સોનાની કિમી માં મોમાઈના અમે ભેટ આપીએ છીએ અર્પણ કરીએ છીએ કે પણ બાપા મોમાઈ નો સાંભળ બાપ કાલનો દીવ ઉગે અને માજનના ઢોર નીકળે ને એને 5 સોનાની કિમીની જેટલી નિરણ આવે ને એ અમારા વાલ્મીક સમાજથી એને નાખી. સાહેબ જો તમારું ભજન હોય ને તો આ કળયુગમાં માતા આવે હો ભજન હોવું પડે. કોઈ મઢ હુના નથી અને દુબળી માતાને કોઈના મઢમાં એ પૂજી નથી. મઢે મઢે નાગણીઓ બેઠી છે પણ ઓલા ગામના ચોકમાં મદારી કંડીઓ મેકી ઢાંકણું ખોલી ટકોરો મારે ઓલો માલપાથ આમ બેઠો થાય ને એમ નાગણીઓ બેઠી જ છે. ધડીમલો હોય મઢ હોય પાલક હોય પણ એને ટકોર ટેમે મારનારા નથી છે. ટકોર મારનારા નથી. નકર ભલામણા તમારા કોઠાની માલપા વાત પડી હોય હૃદય આવે ને હૃદયથી ગળેથી જીભાન માથે આવે ઈ પેલા ભાખી ન દેતો દેવી માતાઓને પૂજાય. પણ મૂળનો ભરોહો હતો તો મોમાઈ આવી સાહેબ અને આખા પાલિતાણે દર્શન કર્યા. કાયાનું કલ્યાણ થઈ ગયું એના માટે એ મોમાઈના નામ ઉપર ભરોહો રાખો પછી ના કરે કોઈ વાત મારો રાખો જગતી તાળે મારી
બોલીએ શ્રી માય માત કી જય।